નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 13 થી 20 જૂન સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો તેમણે વધુ એક સારા સમાચાર પણ આપ્યા છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે 13 જૂનના રોજ જે હવામાન વિભાગના બુલેટિન અનુસાર જોવા જઈએ તો ચોમાસાની ઉત્તરી સીમા છે તે હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાડી, કોઠા ગુંબેડેડ, કાલિંગપટ્ટનમ, પારાદીપ, બારીપટા, પુરુલિયા, ધનબાદ, મુઝફ્ફર તરફથી પસાર થઈ રહી છે અને હાલમાં ચોમાસું છે તે માયાનગરી મુંબઈથી 100 કિલોમીટર છેટું છે। ત્યારે આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારો તેમજ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢના વધુ કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે, જેના પગલે હવે ગુજરાત તરફ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે। તો અશોકભાઈ પટેલ 20 જૂન સુધીની સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી કરતા જણાવે છે કે આ સમયગાળા દરમિયાન કેટલાક દિવસોમાં આઇસોલેટેડ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદી પ્રવૃત્તિ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો હવામાનની ભાષામાં કહીએ તો આઇસોલેટેડ શબ્દનો અર્થ એવો થાય કે જે તે વિસ્તારમાં 1 થી 25% જેટલા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। જોકે આ બાબતે વરસાદની જે માત્રા છે અને તેની તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે જ આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન છે તેમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને ત્યારબાદ આગાહીના બાકીના દિવસોમાં પણ તાપમાન છે તે નોર્મલ નજીક જળવાઈ રહેશે। તો આ સમયગાળા દરમિયાન કેન્દ્રના વિવિધ સેન્ટરોમાં 38.5 થી 41 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેશે। પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમની રહેશે। પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેશે, જેના કારણે ગરમીની તીવ્રતામાં થોડો ઘટાડો અનુભવાશે। ત્યારે ખૂબ જ મોટા સમાચાર ચોક્કસપણે ગણી શકાય તે મુજબ ખાસ કરીને પ્રી મોન્સૂનની એક્ટિવિટી થવાની હોવાને કારણે લાંબા સમયથી બફારા અને આકરા તડકાથી અકળાયેલ લોકોને હવે ટૂંક સમયમાં મોટી શાંતિ મળશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાતના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ આઇસોલેટેડ વિસ્તારમાં અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ખૂબ જ મોટા સમાચાર અશોકભાઈ પટેલ દ્વારા।